શિક્ષણ મંત્રી સમક્ષ વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું નિવેદન બોલ્યા, શાળામાં ગીતા જયંતિ ઉજવવી સારી વાત, પરંતુ ઈસાઈ શિક્ષકો આવું થવા દેતા નથી. સરકારનો પગાર ખાઈ કરાવે છે ધર્માંતરણ. તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી. સુરતના કતારગામમાં બની શર્મસાર ઘટના. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ. પોલીસ પહોંચી ઘટના સ્થળે. શિક્ષણ મંત્રી સમક્ષ વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું નિવેદન બોલ્યા, શાળામાં ગીતા જયંતિ ઉજવવી સારી વાત, પરંતુ ઈસાઈ શિક્ષકો આવું થવા દેતા નથી. સરકારનો પગાર ખાઈ કરાવે છે ધર્માંતરણ. તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી.